हार चढ़ायो अच्छा गज मुख को गोरी लाल विराजे गौरी हर को लड्डू साई गुरवर को महिमा कहे न जाए लाख तुम को નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સૌપ્રથમ ગણેશ વંદના સાથે આજે આપણે ધોરણ 12 ની શરૂઆત કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુળમાં હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. રેડી? ચાલો, તો ઘણા જૂના જૂના નામો મને દેખાય છે, પરંતુ આ વર્ષે જ ધોરણ 12 નું જે કોઈએ પણ સબસ્ક્રિપ્શન લીધું એવું છે કોઈ કે ધોરણ 12 નું? ઓકે, યસ યસ, વેરી ગુડ, વાહ ભાઈ વાહ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા છે ને વાટ જોતા હોય કે આપણે 11મું છે ને એટલે 11માં હવે નથી લેવું, પણ 12માં પૂરા જોશથી આપણે આગળ વધવું છે. તો એવા બધા વિદ્યાર્થી મિત્રો પૂરા જોશથી આગળ વધવા માટે ધોરણ 12માં, યસ, વાહ ભાઈ વાહ. આ યુટ્યુબમાં છે કેમ કોમેન્ટો જતી હોય એમ કોમેન્ટો જાય છે, વાંચવા નામય નથી બચાતું. રેડી? તો તમે જે પણ નિર્ણય લીધો છે એ એકદમ યોગ્ય નિર્ણય લીધો છે. સ્ટાર્ટિંગમાં જ હું કહીશ. શું કામ? કારણ કે તમને છે ને ઓફલાઈન જેવી જ ઓનલાઈન મજા આવવાની છે. પહેલી વિગત કે તમારે કોઈએ કાનમાં ઇયરફોન નાખવાના નથી. જેટલા જેટલા પણ મને સાંભળે છે કોઈએ પણ કાનમાં ઇયરફોન નાખવાના નથી એટલે નથી. ફોન ફેસથી દૂર હોવો જોઈએ, સ્પીકરમાં રાખવાનો છે. તમે પણ ભણો અને તમારા વાલી પણ ભણે, એને પણ એવું થાય કે સર કેમ ભણાવે છે, એને પણ વિશ્વાસ હોવો જોઈએ. એટલે કે તમારા વાલી કોઈના ઘરે બેસવા જાય તો વિદ્યાકુળની વાત થવી જોઈએ, અને તમારા ઘરે કોઈ બેસવા આવે તો પણ વિદ્યાકુળની વાત થવી જોઈએ કે વિદ્યાકુળ એવું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે કે ધોરણ 9, 10, 11, 12 કોમર્સમાં ઓફલાઈન જેવી ઓનલાઈન ની મજા આપે છે. રાઈટ? તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાનને પ્રાર્થના કરી, આપણા કુળદેવીને પ્રાર્થના કરી આજના ધોરણ 12 ની આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ટોપર બેચ. રાઈટ? ઓકે, ચલો ધીમે 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 આપણે શરૂઆત કરીએ. તો હું થોડાક દિવસ છે ને ધીમે ધીમે ચલાવીશ. રેડી? આ વીક પૂરતું હું એકદમ ધીમે ધીમે ચાલીશ, કારણ કે હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોડાવાનું બાકી છે. રાઈટ? એટલે એકદમ, હા, એ તો આપણે યુટ્યુબમાં હો, જય બજરંગ બલી ભાઈ, ભૂત પિચાશ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કારણ કે એમાં એવું થાય છે કે યુટ્યુબમાં ઘણા ભૂત અને પિચાશો અંદર ગરી જાય છે, જે અલગ અલગ પ્રકારની બધી કોમેન્ટો આવતી હોય ને, એટલે એનાથી દૂર રહેવા માટે ઘણા છે ને મારા યુટ્યુબના વિડીયો જોઈ અને ઘણા પછી ઘણું બધું કરે છે. એટલે હું લીંબુ ને મરચા લગાડું છું, પણ આમાં પ્યોર વ્યક્તિઓ આવે છે એટલે આમાં મારે ઉપાધિ નથી. રેડી? ઓકે, ધોરણ 11માં ઘણા બધાને રિઝલ્ટ આવી ગયા છે. રેડી? ધોરણ 11ના ઘણા બધાને રિઝલ્ટ આવી ગયા છે. એ રિઝલ્ટ ગમે એટલા ટકા હોય, એ રિઝલ્ટ તમારું ગમે એટલા ટકા હોય, પણ હું તમને પ્રોમિસ આપું છું કે લેક્ચર 1 થી લઈ અને લેક્ચર નંબર 113 સુધી જો તમે જોડાયેલા હશો, આ તો ખાલી ભણવાના લેક્ચર હો, માત્ર ભણવાના લેક્ચર. 1 થી લઈ 113 અથવા તો 18 જેવા હશે હો, 118 જેવા હશે કદાચ. એટલા લેક્ચર સુધી તમે જોડાયેલા હશો, પ્લસ રિવિઝન ક્લાસ, પ્લસ પેપર સોલ્યુશન બેચ, 100% તમારું રિઝલ્ટ સુધરશે સુધરશે ને સુધરશે જ. ઓકે, અત્યારે ઓકે એક પેપર બાકી છે ઇંગ્લિશનું, કાંઈ વાંધો નહીં. ઓકે સર, એક્ઝામ ચાલુ છે, કશો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એક્ઝામ દઈ દેવાની, તમે તારે પાસ જ છો તમે બધા. ધોરણ 11 એકાઉન્ટ, ધોરણ 11 એકાઉન્ટ હતું ને, એમાં આપણે જોઈ ગયા. એમાં શું જોઈ ગયા સર? તો કે માલિક છે ને એ એકલો હતો. તમે પહેલા ચેપ્ટર થી લઈ 21મા ચેપ્ટર, હવે આપણે થોડું થોડું ભણીએ હો, સાથે સાથે વાતો કરતા જઈશું ને ભણતા જઈશું, કારણ કે 3 દિવસ આપણે એકદમ શાંતિથી ચાલવાનું છે. રાઈટ? ઓકે, એક્ઝામ્પલ પણ કરાવજો. હા,
બને ત્યાં સુધી સ્વાધ્યાયના દાખલા જોશે, એક્ઝામ્પલના દાખલા જે આવશે એ રિવિઝન બેચ અને પેપર સોલ્યુશન બેચમાં અમુક અમુક હશે એ આવી જશે. ઓકે, અમુક ઉદાહરણ ન આવડતા હોય એ ઉદાહરણ આપણે લેશું, પણ એ ક્યારે તો કે છેલ્લે. ઓકે, અભ્યાસક્રમ પૂરો થઈ જાય ડિસેમ્બરમાં ત્યારે, અને ઘણી વખત રવિવારે પણ આવશે. સર નોટ, હા એ હમણાં હું કહેતો જાઉં, હમણાં ધીમે ધીમે હું કહેતો જાઉં. રાઈટ, ધોરણ 11 હતો ને એ ધોરણ 11માં માલિક એકલો હતો. ધોરણ 11માં માલિક કેવો હતો? એકલો. તમે પહેલા ચેપ્ટર થી લઈ ધોરણ 11 ના પાર્ટ 2 ના બીજા ચેપ્ટર સુધી તમે જોડાયેલા હશો ને તો જોજો માલિક એકલો જ તેને. ખાલી જગ્યાના ચોપડે આમ નોંધ લખો, ખાલી જગ્યાના ચોપડે પેટા નોંધ લખો, ખાલી જગ્યાના ચોપડે વેચાણ નોંધ લખો, ખાલી જગ્યાના ચોપડે વાર્ષિક હિસાબ લખો. બધું એવું જ હતું. રાઈટ, એનો મતલબ એમ થયો કે માલિક એકલો હોય એટલે એકાંકી પેઢી કહેવાય. એકાંકી પેઢી આપણે જોઈ ગયા હતા ક્યાં તો કે પારિભાષિક શબ્દમાં. હું કહું ત્યાર પછી જ, કારણ કે બારે બુદ્ધિ અને હોળે હાન, આવે તો આવે નકર જાય. પણ આપણે તો 12મું વટી ગયા છીએ એટલે કે આપણામાં બુદ્ધિ આવી ગઈ છે, અને આપણે 16 વર્ષના થઈ ગયા છીએ એટલે આપણામાં શાન પણ આવી છે. તો જ્યારે સર સવાલ પૂછે ત્યારે તમે જવાબ આપજો, ત્યાં સુધી જવાબ આપવાના નથી, માત્ર સાંભળવાનું છે. રાઈટ, ઓકે ઓકે પણ નહીં, ઓકે ઓકે પણ નહીં. ઓકે, કારણ કે આમાં એવું ન હોય કે કોમેન્ટ કરો કે લાઈક કરો કે એવું આમાં હશે નહીં. ઓકે, એટલે ઓકે ઓકે નો કરતા પાછા, જ્યારે હું કહું ત્યારે જ તેને. ધોરણ 11 માલિક એકલો, એકલો હતો એટલે એકાંકી પેઢી. આપણે જોઈ ગયા હતા પારિભાષિક શબ્દમાં, આપણે જોઈ ગયા હતા પારિભાષિક શબ્દમાં. ત્યાર પછી તો કે ત્યાર પછી ધીમે 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 ધંધો મોટો થવા લાગે. ધંધો મોટો થવા લાગે, એક વ્યક્તિએ એ ધંધો સંભાળવો થોડો મુશ્કેલ બને. હવે બને એવું કે ધંધો મોટો થાય તો બે વિગત કરી શકે, બે વસ્તુ કરી શકે કોઈ પણ માલિક હોય. કાં તો મેનેજર રાખે અને કાં તો કોઈ પાર્ટનર બનાવે. રાઈટ, ધંધો મોટો થઈ ગયો તો ધંધો મોટો થાય તો એમાં બે વસ્તુ કરી શકે. એક તો પાર્ટનર બનાવે, અથવા તો આપણે ગુજરાતીમાં જ લઈએ તો ભાગીદાર બનાવે. ભાગીદાર બનાવે, કાં તો મેનેજર રાખે. રેડી, હવે તમે કોઈ પણ ધંધો કરો છો, હવે તમે કોઈ પણ ધંધો કરો છો. ઓકે, આપણે બેચ લોન્ચ થઈ તો સાહેબ બધા આરતી લઈ લેજો. વર્ચ્યુઅલ છે આ બધું, આપણે જે પણ થશે બધું જ વર્ચ્યુઅલ થશે. રેડી, ઓકે ચાલો. આમાં ઘણા માતાજીઓ છે, ઘણા દેવી દેવતાઓ છે, એ બધાને ઓકે, થેન્ક યુ સર. ઓકે, તો ધંધો મોટો થયો, અમુક ભાગીદાર હોય, અમુક મેનેજર રાખે. જો મેનેજર રાખે ને તો એ પગાર પૂરતું જ ધ્યાન આપે, પણ જો ભાગીદાર બને તો એ દરેક વસ્તુનું ધ્યાન રાખે. એક મૂવીનું નામ છે, બધાને ખબર છે. રેડી, એક મૂવીનું નામ છે, બધાને ખબર છે, બધાને ખબર છે. એને એને પેલા ભાઈ સીનુભાઈ હતા, સીનુભાઈ કે જે વોટેવર જે ભાઈ હોય, એને શું કીધું? પૈસા નથી જોતા, મારે પાર્ટનર બનવું છે. 4% તો 4% પાર્ટનર હોના ચાહીએ. રેડી, આપણને એ શીખવાડે છે. આપણે ભવિષ્યમાં ગમે ત્યારે ધંધો કરશું ને, ગમે ત્યારે ગમે તે ફિલ્ડમાં જઈએ ને, તો સૌપ્રથમ એ ફિલ્ડની તમારે 6 મહિના અથવા વર્ષ દિવસ તમારે મુલાકાત લેવાની. એમાં શું કરવાનું તો કે એમાં શીખવાનું કે માલિક છે કઈ રીતના કરે છે. ભાઈએ પહેલા એ જ કર્યું, પહેલા એની સાથે જોડાણો. આની વાત કરું છું. ભાઈએ શું કર્યું? પહેલા એની સાથે જોડાણો. એ શું કામ કરે છે, કોની પાસેથી માલ લે છે, કઈ રીતના માલ લે છે, કોને વેચે છે, આવી અડચણ આવે તો કોની સાથે કેવી રીતના ડીલ કરે છે, એ બધું જ ભાઈએ પહેલા જોયું. પછી શું કર્યું? પછી ઈ ભાઈ પુષ્પાભાઈ એમાં પારંગત થઈ ગયો. પારંગત થઈ ગયો એનો મતલબ એવો થયો કે હવે જાતે પણ ધંધો કરી શકે એમ હતો, પણ એને બીજા કોઈ એનાથી મોટા હોય એ ઓળખતા નહોતા, એટલે એને પાર્ટનરશિપ માંગી. 4% તો 4% પાર્ટનર હોના ચાહીએ. પાર્ટનર કે ને આમ ભાગીદાર એમ કે ને તો આમ અલગ ફિલિંગ આવે. જોજો, એમ કે ને હું વિદ્યાકુળમાં નોકરી કરું છું, જોબ કરે છો? હા, હું વિદ્યાકુળમાં 2% નો પાર્ટનર છું.
તો આમ થાય કે હા હા 2% પાર્ટનર એમ. ઓકે, કાલે BA ની એક્ઝામ છે, માની લો હું આ તો કાંઈ એવું કહેવાની જરૂર નથી ભાઈ. આવો ખોટા મેસેજ નહીં કરો હો. આ યુટ્યુબ નથી, આવો ખોટા મેસેજ નહીં કરો. જેટલા કામના હોય, જેટલું ન આવડતું હોય એટલા જ મેસેજ કરવાના, બાકી વધારાનો એક પણ મેસેજ નહીં. ચાલુ ક્લાસે તો કોઈ ડિસ્ટર્બ નહીં, કારણ કે આ યુટ્યુબ નથી. ઓકે, આ એક ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ જેવું જ છે. ઓકે ચાલો નીલભાઈ, તો ભાગીદાર બનાવે અથવા તો મેનેજર બનાવે. હવે ઘણા શું કરે તો કે સાહેબ ભાગીદાર બનાવે, ઘણા શું કરે ભાગીદાર બનાવે. રેડી? તો ભાગ 1 ધોરણ 12 નો ભાગ 1 આખો ભાગીદારી ઉપર છે. આખો કેના ઉપર છે? ભાગીદારી ઉપર. અને ભાગ 2 એ આખો કંપની ઉપર છે, આખો કંપની ઉપર. આમાં 1 થી લઈ અને 7 ચેપ્ટર છે, આમાં 1 થી લઈ અને 6 ચેપ્ટર છે. ટોટલ 13 ચેપ્ટર છે, એટલે એ પણ ઉપાધિ ગઈ. ધોરણ 11 માં 22 ચેપ્ટર હતા, 11 પહેલા 11 પછી 22 ચેપ્ટર હતા. અહીંયા આપણે કેટલા છે તો કે સાહેબ અહીંયા આપણે 13 જ ચેપ્ટર છે. રાઈટ? ઓકે, મેં કીધું એ પ્રમાણે કામ કરશો. બધા જ લેક્ચર જોવાના, શીખવાનું, જે પણ શું કહેવાય હોમવર્ક આપે એ કરવાનું. એક્સટર્નલ હોય કે ગમે એ હોય, પાસ થઈ જ જાય, ટેન્શન લેવાની જરૂર નથી. રેડી? ઓકે, 13 જ ચેપ્ટર છે, 7 ભાગીદારીના અને 6 કંપનીના. રાઈટ? ધોરણ 11 હતું ને, એ ધોરણ 11 માં દરેક શાળાઓ પોતપોતાની રીતે એક્ઝામ લેતી હતી. દરેક શાળાના શિક્ષક પોતપોતાની રીતે પેપર કાઢતા હતા. પોતપોતાની રીતે કોઈ આમનો 3 માર્કમાં મૂકે, કોઈ આમનો 6 માર્કમાં મૂકે, કોઈ બિન વેપારી સંસ્થા 3 માર્કમાં મૂકે, કોઈ બિન વેપારી સંસ્થા 6 માર્કમાં મૂકે. એવું બધું અલગ અલગ થતું હતું. હવે તો કે આખા ગુજરાતમાં એક જ નિયમ. ધોરણ 12 માં આખા ગુજરાતમાં એક જ નિયમ. તમે કચ્છ રહેતા હોય, કાઠિયાવાડ રહેતા હોય, સૌરાષ્ટ્ર રહેતા હોય, દક્ષિણ ગુજરાત રહેતા હોય, મધ્ય ગુજરાત રહેતા હોય, ઉત્તર ગુજરાત રહેતા હોય, તમે ક્યાંય પણ રહેતા હોય, ધોરણ 12 માટે નિયમ સેમ સેમ સેમ. પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય. રેડી? તું શાંતિ તો રાખ આસિફા બેન, થોડીક શાંતિ રાખ. સબ કુછ હે મેરે પાસ. રેડી? બધું છે. થઈ ગયું? તો ભાગીદારી અને કંપની. થોડા આગળ વધીએ એટલે આજે આપણે શું જોવાના છીએ તો કે આજે આપણે જોવાના છીએ બ્લુ પ્રિન્ટ જોવાના છીએ, અને થોડો પ્રકરણમાં પ્રવેશ કરવાના છીએ. રેડી? એક બ્લુપ્રિન્ટ જોવાના છીએ અને થોડો શું કહેવાય પ્રવેશ કરવાના છીએ. ડેમો રેગ્યુલર ટુ બી કન્ટિન્યુ. ડેમો બેમો કુછ નહીં. રેડી? કારણ કે દર વર્ષે શું ડેમો દેવાનો હોય, ડેમો જોઈને તો તમે બધા આવ્યા હોય, એટલે ડેમો કુછ નહીં, ટુ બી કન્ટિન્યુ. થઈ ગયું? તો કે યસ. આગળ તો કે એ રહી અમારી બ્લુપ્રિન્ટ. સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી, આની PDF તમને મળી જ જવાની છે. રેડી? આની PDF તમને મળી જ જવાની છે, એટલે સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી. ઓકે ચાલો અહીંયા જુઓ. સૌપ્રથમ પહેલું ચેપ્ટર છે સાહેબ, આ બ્લુપ્રિન્ટ છે 2023-24 ના બોર્ડના નમૂનારૂપ પ્રશ્નપત્ર આધારિત છે. રેડી? ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી સાહેબ 2 MCQ, 1 3 ગુણનો દાખલો, એટલે ટોટલ 5 ગુણનું પૂછાય છે પહેલા ચેપ્ટરમાંથી. સાહેબ એમાં મોટા દાખલા પણ છે, અહીંયા મોટા દાખલા પણ છે, પણ એ બોર્ડમાં પૂછાતા નથી. બીજા ચેપ્ટરમાંથી તો માત્ર એક જ 11 ગુણનો દાખલો છે, જે 11 ગુણમાં પૂછાય છે. રાઈટ? સાહેબ ત્રીજું ચેપ્ટર તો કે પાઘડીનું મૂલ્યાંકન. 2 MCQ પૂછાય છે, 1 SQ પૂછાય છે, અને 4 ગુણના દાખલા પૂછાય છે. એમ ટોટલ 11 ગુણનું ચેપ્ટર. આ ચેપ્ટર છે ને એકદમ ઈઝી ચેપ્ટર છે. ચેપ્ટર કેવું છે? એકદમ ઈઝી.
સ્ક્રીનશોટ પાડવાનો હતો, તમે ભવિષ્યવાણી કરી નાખી. મને ખબર જ હતી આમાં દર વર્ષનું થાય એટલે અમને તો ખબર જ હોય ને. ઓફલાઈન ઓનલાઈન, કારણ કે આ ઓફલાઈન જેવું જ મળી રહેશે. થઈ ગયું. ભાગીદારીનું પુનર્ગઠન, આ પણ એકદમ ઈઝી ચેપ્ટર હો. આ પણ એકદમ ઈઝી ચેપ્ટર. 2 MCQ, 1 SQ, 3 ગુણનો દાખલો. આમાં પણ મોટા દાખલા છે પણ પરીક્ષામાં નથી પૂછાવાના. ટોટલ તો કે 6 ગુણ. 11 + 6 આમ નામ આવી જાય એવા છે હો. આમ નામ આવી જાય એવા છે. ઓકે, પહેલા ત્રીજું ચેપ્ટર કહી દીધું. વાહ ભાઈ વાહ. ચાલો એના પછી તો કે એના પછી ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ. આ બે ચેપ્ટર છે એ બે ચેપ્ટર કમ્બાઈન છે. ચાલો ઓકે. ચેપ્ટર 4 ચાલ્યું નથી, સ્કૂલ ચાલુ થઈ. ઓકે વાંધો નહીં, આપણે બધું ચલાવશું. ઠેઠ સુધી આવી જશે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓકે. અને મારો એવો નિયમ છે કે મને કોઈ સરે એવું બહુ મસ્ત વાક્ય કીધું છે એ હું મારી જિંદગીમાં આજીવન કહેતો રહીશ. એક સર છે બહુ મસ્ત કીધું છે કે દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે. એટલે ક્યારેય કોઈ પણ શાળા, કોઈ પણ શિક્ષક કે કોઈ પણ વિદ્યાર્થીનું મારા દ્વારા કપાવવામાં આવશે નહીં. રેડી? એટલે આ ધ્યાન રાખો. ચાલો તો કે 2 MCQ છે, એક 2 8 ગુણના દાખલા છે, એક અથવા વાળો હશે. રેડી? હવે જનરલ ઓપ્શન આવી ગયા છે. ઓકે ઓકે આસિફાબેન. ચાલો ટોટલ 18 ગુણ છે. એના પછી તો કે મૃત્યુમાં 1 MCQ, 1 SQ, એક 8 ગુણનો દાખલો, ટોટલ 10 ગુણ. ઝડપથી ચાલુ છું. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે. 2 MCQ, 2 SQ, 2 3 ગુણના દાખલા એટલે ટોટલ 10 ગુણ થાય. ઓકે ચાલો એના પછી તો કે એના પછી બીજો ભાગ શરૂ થાય છે. પહેલો ભાગ મોટો છે, બીજો ભાગ એકદમ નાનો છે. રાઈટ? તમે જોતા જ ખબર પડી જાય કે પહેલા ભાગમાં કેટલા માર્ક કવર થઈ ગયા અને બીજા ભાગમાં થોડાક જ છે. ઓકે, હવે એ તો સરકારને ખબર હોય હો પ્રેમભાઈ. બને ત્યાં સુધી તો નહીં બદલે, અને બદલે તો આપણે ક્યાં અજાણ્યું છે. તરત જ એના જ દિવસે અથવા તો જ્યારે પણ લેક્ચર હશે ત્યારે નવી બ્લુપ્રિન્ટ આવી જ રીતને તમારી સમક્ષ થઈ જશે. સરકાર બ્લુપ્રિન્ટ બદલે કે ન બદલે, જો હું તમને કહી દઉં એક વિગત, સરકાર ગમે એવી બ્લુપ્રિન્ટ લાવે, સરકાર આ વાત છે ને મગજમાં નાખી રાખજો, સરકાર ગમે એવી બ્લુપ્રિન્ટ લાવે, બીજા પહેલા ચેપ્ટરમાંથી 3 ગુણનો દાખલો પૂછે જ. એ તમારા કોરોના વખતે 70% સિલેબસ હતો તોય 3 ગુણનો દાખલો હતો, એની પહેલા પણ 3 ગુણનો દાખલો છે, અને આ વર્ષે જે બ્લુપ્રિન્ટ બદલાણી ને તોય 3 ગુણનો દાખલો છે. એવી જ રીતના બીજા ચેપ્ટરમાંથી 11, ત્રીજા ચેપ્ટરમાંથી 4, 8, 8, 8, 11 દાખલાના માર્ક કદે ચેન્જ ન થાય. તમારી ગમે એવી બ્લુપ્રિન્ટ બદલે, ગમે ત્યાંથી બદલે, કોરોના વખતે, કોરોના પહેલા, કોરોના પછી, હવે, ગમે ત્યારે આ દાખલાના માર્ક ક્યારેય બદલાતા નથી. હા, વધતા ઓછા હોય, 1 હોય ત્યાં 2 હોય, 2 હોય ત્યાં 1 હોય. રેડી? 8 નો ન પૂછાય. ઓકે, હા, વેઇટ તો સેમ જ હશે, માર્ક તો સેમ જ હશે. આમાં થોડું કંઈક 1 હોય તો 2 થાય ને 2 હોય તો 1 થાય, પણ આ તો સેમ જ છે. તમે ગમે એ બ્લુપ્રિન્ટ જોઈ લો, 2016 થી લઈ 2023 સુધીના કોઈ પણ પેપર જોઈ લો, કોઈ પણ પેપર જોવાની છૂટી, સીધી ચેલેન્જ, કોઈ પણ પેપર જોઈ લો, આ પ્રમાણે કા 1 દાખલો હોય કા 2 દાખલો હોય, બાકી આમાંથી કોઈ પણ માર્ક ચેન્જ થતા નથી. રેડી? ઓકે ચાલો હવે તો કે હવે થોડા આપણે વિષયમાં પ્રવેશ કરીએ. રાઈટ? ભાગ 1 સહેલો છે કે 2? હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને ભાગ 1 સહેલો લાગે છે, ઘણાને ભાગ 2 સહેલો લાગે છે. હવે મને તો 2 સહેલા જ લાગે છે. રેડી?
મને તો બે સહેલા જ લાગે છે. હવે તમને કેવું લાગે ઈ હવે તમારી ઉપર છે. રાઈટ. તમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ છે, પેપર જોવાની જરૂર નથી. એટલો બધો આંધળો વિશ્વાસ ન કરો હો કોઈ ઉપર. એ તો લાગે છે તમને એટલે એવું ન હોય, તમારે મહેનત કરવી પડે. હું તો કેટલા વર્ષથી એકાઉન્ટ ભણાવું છું તો અમુક ઢગલા ને ઢ છે. હું ઘણા વર્ષથી એકાઉન્ટ ભણાવું છું તોય ઢગલા ને ઢ છે. ઈ જ હું એક બાજુથી મહેનત કર્યા રાખું. હવે એને જ મહેનત ન કરવી હોય તો ક્યાંથી પરિણામ આવે? રેડી? હા. ઘણા આવું કે ઢગલા ને ઢ. હું આવો ઢગલા ને ઢ કરું, ઘણા આવો ઢગલા ને ઢ કરે. દળિયામાં ઓલા ટપાલી અને ડમરું એમાં એવું થાય, ઘણાને થાય. રેડી? તમારે કામ કરવાનું છે. હું તો કે તમે છે ને કલમ ખટારો લખવા બેસજો, અડધેથી અટવાઈ ન જાવ તો આપણું નામ ફેરવી નાખજો. રેડી? કલમ કટારો ગણપતિ ઘર ચકલી છત્રી જંત્રી જમરી ટપાલી ઠળિયો ડગલો ઢગલો અણપાઈ તલવાર થડ ધડો ધજા નગારું પતંગ પાનસ બકરી ભમેડો મરચું યતીશ રમકડું રખોડ ભાણ ભૂલાઈ જ જાય. કારણ કે ધોરણ 10 પછી એવું કઈ ભણાવવામાં આવતું નથી. કારણ કે બધા બાળકો મોટા થઈ ગયા હોય. આવડે જ છે. અરે હોય અમુક ધ લેજન્ડ હોય તો આવડતું હોય. બાકી તો બધા મારી જેવા હોય ઢગલા ને ઢ તો ન આવડતું હોય. ઓકે ચાલો. આ ચેપ્ટર માંથી કેટલા માર્ક નું પૂછવાનું એ તમને ખબર પડી ગઈ. 2 ગુણ MCQ, 1 ગુણ 3 ગુણનો દાખલો, એટલે ટોટલ 5 ગુણ. ઓકે. આ જે બ્લુ પ્રિન્ટ છે ને, આ બ્લુ પ્રિન્ટ, એ બ્લુ પ્રિન્ટ ક્યાંની છે તો કે આનો 100% અમલ ક્યારે થશે? 100% અમલ ક્યારે થશે ખબર છે? તમારી દ્વિતીય એક્ઝામ, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા 100% આનો અમલ થશે. દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાનો આનમાં 100% અમલ થશે. આજ પ્રમાણે જો સરકાર આવી બ્લુ પ્રિન્ટ રાખે તો. સર, તો પહેલી પરીક્ષામાં ઘણી વખત છે ને 8 ગુણના દાખલા ઘટતા હોય. કારણ કે પહેલી પરીક્ષામાં કેટલા ચેપ્ટર હોય? 7 ચેપ્ટર હોય. પહેલી પરીક્ષામાં 7 ચેપ્ટર હોય તો 7 ચેપ્ટરમાં 8 ગુણના દાખલા ઘટતા હોય તો કદાચ આમાંથી પણ લે 8 ગુણના દાખલા. ઓકે ચાલો. આ પીપીટી નવી છે કે નવી છે કે એટલે ઓકે. આપણે સરસ મજાનો લાઈવ ક્લાસ ભણીએ છીએ વિદ્યાકુળમાં. હા, આમાં પોલ કરવો પડશે. જોઈએ. ઓકે ચાલો આગળ જોઈએ. સૌપ્રથમ ભાગીદારી. સૌપ્રથમ શું છે? ભાગીદારી. હા, ભાગીદારી શું કામ ઉદ્ભવી? ઉદ્ભવવાના કારણો. સાહેબ, ભાગીદારી ઉદ્ભવી શું કામ? તો કે પેલી તો કે મૂડીની જરૂરિયાત. મૂડીની જરૂરિયાત. રેડી? મૂડીની જરૂરિયાત. સાહેબ, ધંધો જેમ જેમ આગળ વધતો જાય એમ એમ ધંધો મોટો થતો જાય તો એમાં મૂડીની પણ જરૂરિયાત ઉદ્ભવે. હવે તમારી કેપેસિટી જ નથી કે તમે નવી મૂડી લાવી શકો, પરંતુ બહારનું વાતાવરણ એવું છે કે તમારે નવી મૂડી નાખવી જ પડશે. એ સંજોગોમાં કોઈ એકાંકી વેપારી હોય, એ એકાંકી વેપારી ભાગીદારને શોધે છે. અને એ ભાગીદાર કેવાને શોધે? કે જે મૂડી લાવી શકતો હોય. તો પેલું, મૂડીની જરૂરિયાત સંતોષવા માટે ભાગીદારીનો ઉદ્ભવ થાય છે. રાઈટ? બીજું, કાર્યબોજની વહેંચણી કરવા.
શેની વહેંચણી કરવા? કાર્યબોજની વહેંચણી કરવા. સાહેબ, ઘણી વખત એવું થાય છે કે પોતાની પાસે મૂડી છે, પોતે માલિક એકલોય છે, પણ એની પાસે કાર્યબોજ એટલું બધું વધી ગયું છે ને કે બધી જગ્યાએ ધ્યાન આપી શકતો નથી. ઓકે, તો એવા સંજોગોમાં કાર્યબોજની વહેંચણી કરવા માટે શું કરે છે? કોઈ ભાગીદાર ગોતે છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ એમ્બ્રોઇડરીના મશીન ચલાવે છે, તો એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે શું કરે? તો કે જો માની લો કે કોઈના પપ્પાને 10 મશીન ચાલે છે, 10, તો 10 મશીનમાં કોઈ એક વ્યક્તિ છે એ બધી જગ્યાએ ન પહોંચી વળતો હોય, અને પહોંચી વળતો હોય તો સાંજે થાકીને ટેં થઈ જાય. રેડી? તો એવા સંજોગોમાં શું કરે? કોઈ પાર્ટનર ગોતે કે ભાઈ તારે મશીન સંભાળવાનું, હું માર્કેટ સંભાળીશ. રેડી? ઘણાના પપ્પાને હીરાનું હોય તો હીરામાં બહુ મોટું કામ હોય તો એમાં પાર્ટનર ગોતી લે કે તમારે બજાર સંભાળવાની અને તમારે 5 મિનિટ ભાઈ તમારી માટે જ મેં કીધું છે. મને તરત બધાની કોમેન્ટ દેખાઈ જાય છે, બધાની કોમેન્ટ દેખાઈ જાય છે. 5 મિનિટ ક્યાં હતા? હા, હીરામાં. તો એક હીરાનું કારખાનું સંભાળે અને બીજા એવી રીતના યાનનું હોય, એવી રીતના અલગ અલગ બધું હોય. માની લો કે મુકેશભાઈ છે, તમે ઓળખતા હશો, ઓલા ધીરુભાઈ 2 છોકરા, એમાં મોટો મુકેશભાઈ ને નાનો મુકેશભાઈ, અને નાનો છે એ નાનો તો અનિલભાઈ જે છે એ. તો મુકેશભાઈને એક ધંધા નથી, મુકેશભાઈના ઘણા બધા ધંધા છે, અને ઘણા બધા ધંધા પાછા પાર્ટનરશિપમાંય છે જે આપણને ખબર નથી. રેડી? એક વખત હું કંઈક અડાજણ બાજુ ગયો, સુરતમાં અડાજણ આવ્યું, એ બાજુ ગયો તે આખો મોલ હતો. એ મોલ નીચે લખ્યું હતું કે પાવર્ડ બાય રિલાયન્સ ગ્રુપ. ત્યારે ખબર પડી કે મુકેશભાઈ મોલય હકાવે છે, જેમાં બૂટ, કપડા ને બધું મળે છે. રેડી? રિલાયન્સ મોલ, રિલાયન્સ ઇલેક્ટ્રોનિક, એવું ઘણું બધું ચલાવે છે. એનો મતલબ એવો થયો કે એ એકલા નો ચલાવતા હોય, એની સાથે કોઈક પાર્ટનર હોય, પણ આ ભાઈનું નામ થોડું મોટું છે ને એટલે એ ભાઈનું આખું નામ હોય. પાર્ટનરનું ખાલી નફો લઈ લેતા હોય, સંભાળતા હોય, એવું હોય. રેડી? એટલે ઘણા બધા એવા હોય. તો કાર્યબોજ હળવો કરવા માટે સાહેબ ત્રીજું તો કે જોખમની વહેંચણી કરવા. શું કીધું? જોખમની વહેંચણી કરવા. માની લો કે હું શેર બજારનું કામ કરું છું, જો કે શેર બજારનું કામ બહુ ટફ છે એટલે આપણા જેવા શેર બજાર કરાય નહીં, પણ હું માની લો કે શેર બજારનું કામ કરું છું. હવે શેર બજાર કાં તો સેન્સેક્સ ઉપર જાય કે નીચે જાય, પણ મને એવી બીક છે કે જો મારા લોસ જશે ને શેર બજારમાં તો છે ને 18 લાખ રૂપિયા લોસ જવાના છે. જો કદાચ મારા, જો કે હું શેર બજારનું કરતોય નથી એટલે ટેન્શન ન લેતા, જો મારા શેર બજારમાં ખોટા થાય ને તો 18 લાખ ખોટા થવાના છે. એટલે હું છે ને ગોતું. કોને ગોતું? તો કે હર્ષિલભાઈ ને ગોતું. હર્ષિલભાઈ કે હર્ષિલભાઈ હું તો શેર બજારમાં બહુ કમાઉં છું, દર મહિને મારે છે ને દર મહિને મારે 1 લાખનો તો નફો થાય જ છે. એમાં તમારે જો પૈસા નાખવા હોય ને તો કયો, તમારે પૈસા નાખવા હોય તો કયો. રેડી? હું એને એમ ન કહું જોખમ છે, હું તો એમ કહું બહુ સારું છે. આપણે કોઈને ઓલું કરવું હોય એટલે જો હર્ષિલભાઈ જોડાઈ ગયા 2-4 મહિના થયા એટલે શેર બજાર થયું ડાઉન થયું એટલે 18 લાખની ગઈ નુકસાની. 18 લાખની નુકસાની ગઈ. હવે મારે કેટલા લાખની નુકસાની ગઈ? તો સાહેબ 9 લાખની. જોખમને વહેંચી દીધું મેં પાર્ટનર બનાવીને, કે રિસ્ક વેચી દીધું. રેડી? ચાલો, એના પછી તો કે એના પછી કાર્યક્ષમ કર્મચારી ધંધો છોડીને જતો અટકાવવા. કાર્યક્ષમ કર્મચારી છે ધંધો છોડીને જતો ન રહે ને એને અટકાવવા. સાહેબ કઈ રીતના? તો કે હું કોઈ પણ જગ્યાએ છું, આપણી આજુબાજુ, હું કહું હમણાં આ ટોપિક આખો પૂરો થઈ જાય ને પછી કહું. ખબર? હા, તો કોઈ કાર્યક્ષમ કર્મચારી છે, માની લ્યો કે કોઈ સરસ મજાની ફરસાણની દુકાન છે, ત્યાં બહુ મસ્ત મજાના ખમણ બનાવે છે.
ફરસાણની દુકાનમાં મસ્કાબંધ બનાવે છે, માની લ્યો ને બટર જામ વાળા, તો મસ્કાબંધ બનાવે છે. થાય છે એવું કે એના કારીગર જે મસ્કાબંધ બને છે ને એ આખા અમદાવાદમાં કોઈ જગ્યાએ નથી મળતું, એવા મસ્ત મસ્કાબંધ બનાવે છે. હવે થાય હું તો કે થાય એવું કે હું ખાવા જાઉં ને મને ગમી જાય એટલે હું તરત જ તેને છે ને એનો જે કારીગર હોય ને, માલિક આમ તેમ જાય ને એટલે કારીગરને પૂછું, ભાઈ તને કેટલા રૂપિયા આપે છે? તો ઓલો કર્મચારી એમ કે મને તો 30,000 આપે શેઠ. એટલે તરત જ હું કાઉન્ટર ઓફર શું કરું, ભાઈ હાલો બ્રિજના સિંહભાઈએ કીધું કે 40,000, તો 40,000 આપે, ચાલો. તરત જ હું કહું હું 50,000 આપીશ, આવું છે આપણે મારી હારે, દર મહિને 50,000 આપીશ. એટલે તરત જ ઓલા શું કે હા વાંધો નહીં, હાલો ને આવું જ છે, રાઈટ? તો આવો જે કર્મચારી છે, જે કાર્યક્ષમ કર્મચારી છે, એને ધંધો છોડી અને જતો ન રહે ને એને અટકાવવા માટે એના જૂના શેઠ છે ને આવી કાઉન્ટર ઓફર કરે. ઘણી જગ્યાએ આવું થતું હોય. આપણા મોટા ભાઈ અથવા મોટા બહેન હોય એ કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય ને એનું કામ એકદમ પરફેક્ટ હોય અને એ જો કંપની ચેન્જ કરવા માંગતા હોય ને તો કંપની એનો પગાર વધારો કરી દે. શું કરે? તરત જ તને ભાઈ અહીંયા તકલીફ શું છે? તો કે ઘરેથી છે ને ના પાડે છે, મારા પપ્પા એવું કીધું કે છે ને બીજી જગ્યાએ પૈસા પગાર વધારો આપે છે ને એટલે છે ને ન્યા વયું જવાનું છે. રેડી? એટલે તરત જ શેઠ સમજી જાય, કારણ કે શેઠે વર્ષોના અનુભવી હોય ને. તરત જ એમ કે ભાઈ તને પેટમાં શું દુખે છે તું મને ચોખ્ખું કહી દે ને. રેડી? તરત કે મારા પપ્પા એવું કીધું હતું કે છે ને શેઠ છે ને 10,000 રૂપિયા વધારી દે ને પગારમાં. તો તરત જ શેઠને એવું થાય કે આ વ્યક્તિને રાખવા જેવો છે, તો શું કરે? કાંઈ વાંધો નહીં, 10,000 વધારે, હાલ બસ ખુશ. અને રાખવા જેવો નથી તો તરત એમ કહી દે જા ભાઈ વાંધો નહીં, તમ તારે હું બીજો ગોતી લઈશ. રેડી? ઓકે. એટલે આવું થાય કર્મચારી ધંધો છોડીને અટકાવવા માટે પણ. ઓકે, હવે બીજી વિગત કે ઘણા બધા બાળકો એવું કહે છે કે સાહેબ નોટબુક બનાવવાની કે સ્ટેટ અને એકાઉન્ટની નોટબુક ફરજિયાત બનાવવાની રહેશે. કયા બે વિષય? સ્ટેટ અને એકાઉન્ટ. રેડી? આ બે વિષયની નોટબુક ફરજિયાત તમારે બનાવવાની રહેશે. અહીં હું લખી નાખું છું, સ્ટેટ અને એકાઉન્ટની નોટબુક બનાવવી. સાથે સાથે નથી લખવાનું, લખાઈ જાય એટલે પછી નોટબુકમાં ચોપડીમાંથી જોઈને અને જ્યારે પણ દાખલા ગણવા બેસીએ એટલે ચોપડી અને પેન્સિલ સાથે લઈને બેસવું. જ્યારે પણ દાખલા ગણવા બેસીએ એટલે ચોપડી અને પેન્સિલ સાથે લઈને બેસવાનું રહેશે. રાઈટ? યસ, ઓકે, ચાલો ધારા અને જોશી થઈ ગયું ભાઈ. તો કે આમાં જો આમાં એવું ન હોય કે સરસ મજાનું આસિફાબેને લખ્યું છે કે 206 વ્યૂ. તો આમાં કોઈ પણ ગમે એટલા વ્યૂ હોય કે કોઈ પણ ફાયદો નથી થવાનો. પ્લસ આમાં કાંઈ લાઈક કરવાનું કે એવું કાંઈ પણ નથી. પ્લસ આમાં તમે બીજા મિત્રોને શેર પણ નહીં કરી શકો. રેડી? એટલે મેં તમને પહેલાં જ કીધું તમારે જો શેર કરવું હોય તો તમે લોકો કાનમાંથી ઇયરફોન કાઢી નાખજો, મમ્મી પપ્પા પણ સાથે સાંભળે એ બેસ્ટ વસ્તુ કહી શકાય. પણ આમાં હવે હું એક પોલ લઈ લઉં છું, જો આવતો હોય તો. શું છે, મારું નામ બ્લેક લિસ્ટમાં ન આવે, નકર છે ને મારું નામ બ્લેક લિસ્ટમાં આવે છે કે ભાઈ તમારા મોબાઈલની સ્ક્રીન છે ને એની ઉપર ઓપ્શન આવશે. ઓકે, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ઓપ્શન આવશે. હજી આ રવિવારે ટેસ્ટ નહીં હોય પછી થોડુંક ભણવા તો દે ભાઈ, થોડીક તો શાંતિ લેવા દે પછી. ઓકે, ચાલો થોડીક શાંતિ લઈ લેવી, પછી કંઈક ટેસ્ટ કરવી ને, પછી આખું વર્ષ ટેસ્ટ જ આપવાની છે. ઓકે, ચાલો ખૂબ સરસ, તમને બધાને આવડી ગયો. હા, હવે આપણું નામ બેક બેન્ચરમાં નહીં આવે. તો મેં કીધું એ પ્રમાણે સ્ટેટ એકાઉન્ટની નોટબુક બનાવવી ફરજિયાત છે. બીજી વિગત, દાખલા ગણતી વખતે ચોપડી અને પેન્સિલ સાથે રાખવી ફરજિયાત છે. કારણ કે ઘણી એવી વિગત હશે જે હું કપાળ ઉપર લખાવીશ, કપાળ ઉપર લખો એવું કહીશ ને
એટલે તમારે ચોપડીમાં જે દાખલો હોય એની ઉપર નીચે આજુબાજુ જ્યાં લખવાનું હોય ને ત્યાં લખી દેવાનું રહેશે. રેડી? જ્યાં પણ હોય ત્યાં. લેક્ચર પૂરો થાય એટલે આની પીડીએફ તમને મળી જશે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચાલો, તો સૌપ્રથમ કોણ હતું? તો કે સાહેબ ભાગીદાર. આ ભાગીદાર છે ને, ભાગીદાર એને કાયદો બન્યો છે. ક્યારે? તો કે સાહેબ 1932 આઝાદી પહેલા. ભાગીદારનો કાયદો ક્યારે બની ગયો સાહેબ? આઝાદી પહેલા 1932. એમાં ઘણી બધી કલમો હોય. રેડી? પણ આપણને બધાને એક કલમ બહુ ખબર છે, કલમ 144. શેની કલમ હશે? અરે વાહ, બહુ ફેમસ કલમ થઈ ગઈ છે. 2015 પછી તો ફેમસ કલમ છે. ઈસવીસન 2015 પછી આ કલમ બહુ ફેમસ છે. યસ, 2015 પછી, લોકડાઉનમાં તો પછી આવી. 12th માટે ફરીથી આપવી સર, મેં મલ્ટી યર લીધી હતી, તો હવે 12th માટે ફરીથી આપવી. શું 12th માટે ફરીથી? યસ, 4 કે 4 થી વધારે વ્યક્તિઓ તમે ભેગા નહીં થઈ શકો. આ ફેમસ કલમ થઈ ગઈ છે. ગમે ત્યારે સરકાર તરત જ 144 ની કલમ 2015 પછી છે ને, આનો બહુ બહોળા પ્રમાણમાં સરકારે પ્રચાર અને પ્રસાર કરેલો છે. રેડી? પણ અહીંયા તો આપણે ભારતીય ભાગીદારી કાયદો 1932 બન્યો. એમાં 71 કલમ છે ટોટલ. 71 કલમ છે ટોટલ. એમાં 4 નંબરની કલમ છે ને, એમાં ભાગીદારીની વ્યાખ્યા આપી છે. રેડી? એટલે ભારતીય ભાગીદારી કાયદો 1932 કલમ 4 મુજબ, કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. શું કીધું છે? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. સાહેબ કેવી વ્યક્તિ? એવી વ્યક્તિ એટલે? એવી વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ સાહેબ? તો કે જે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા, કાં તો બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય. ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય એને શું કહેવાય? ભાગીદારી. ઓકે, આ વ્યાખ્યા બીએ માં પણ આવતી. હા, બીએ માં પણ આવતી. રેડી? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો કે આપણે શાળા છે ને, શાળા, એ શાળામાં ટ્રસ્ટીઓ એટલે કે સંચાલકો ઘણા બધા હોય. માની લે કોઈ શાળા છે, એમાં 4 સંચાલકો છે, ABCD. આપણી શાળા છે, જેટલા પણ સંચાલકો અત્યારે આપણે 4 રાખો, ABCD 4 સંચાલકો છે. તો છે ને, તમે કોઈ પણ દરરોજ તમે જોશો ને, દરરોજ છે ને 4 સંચાલકો શાળામાં આવીને ક્યારેય નહીં બેઠા હોય. રેડી? આ એક ઉદાહરણ છે. શાળામાં આવીને 4 સંચાલકો ક્યારેય નહીં બેઠા હોય. કોઈ એક સંચાલન આખી શાળાનું મેનેજમેન્ટ કરતા હશે. પછી એવો કોઈ પ્રોગ્રામ હોય, એવો કોઈ વાર તહેવાર હોય, એમાં 4 સંચાલકો આવી શકે, પણ રોજે રોજ 4 સંચાલકો આવતા નથી. ઓકે? કાં તો 1 હોય, કાં તો 2 હોય. રોજે રોજ 4 આવે નહીં. એટલા માટે કીધું છે કે સાહેબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા, કાં તો છે ને શાળામાં 4 આવતા હોય, જોકે મોસ્ટ ઓફ આવતા જ નથી, બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય. હવે સરકારે આપણને ખાલી નફો જ કીધો છે, પણ આપણે ખોટ પણ માની લેવાની રહેશે. રેડી? નફો અથવા તો ખોટ વહેંચતા સંમત થાય. આ એક ગુણની વ્યાખ્યા છે. રેડી? પ્રથમ પરીક્ષા અથવા તો વીકલી એક્ઝામ, મંથલી એક્ઝામમાં આવી વ્યાખ્યા પૂછાઈ શકે. ભાગીદારી એટલે શું? એકદમ સિમ્પલ છે. ભાગીદારી એ 4 ભાગમાં વેચી લીધું. જો મેં 4 ભાગમાં 1 2 3 4 તમે પણ આવી રીતના લખી શકો છો. ભારતીય ભાગીદારી કાયદો 1932 કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય. ઓકે? 12th મટીરિયલ ક્યારે આવવાની છે? હવે તો કંઈક જાહેરાત કરશે ત્યારે આવશે. રેડી? કારણ કે
મને નથી ખબર, એટલા માટે. થઈ ગયું? તો 4 ભાગમાં તમે વહેંચી શકો છો ભાગીદારીની વ્યાખ્યા. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ભાગીદાર એટલે શું? ભાગીદારી તો જોયું મેં કે બધા ભેગા મળે, કા બધા ધંધો કરે, કા કોઈ એક ધંધો કરે અને નફો વેચી લે, એટલે ભાગીદારી. સાહેબ ભાગીદાર એટલે શું? ભાગીદાર એટલે શું? તો કે સાહેબ ભાગીદાર એટલે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયેલા હોય એવા વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. આ શબ્દનો ઉલ્લેખ ફરજિયાત થવો જોઈએ. વ્યક્તિગત રીતે. માની લો કે A, B, C અને D શાળાના 4 સંચાલકો હતા, 4 ટ્રસ્ટીઓ હતા. એ 4 ટ્રસ્ટીમાંથી D નામના ટ્રસ્ટી છે એ બધું જ સંભાળતા હતા, નફો નુકસાન બધું જ વેચી લેતા હતા ત્રણેય ભાગીદારો સાથે, બાકીના ત્રણેય સાથે. ઓકે, આ લેક્ચરની PDF તમને લેક્ચર પૂરો થયા પછી 5 થી 10 મિનિટ પછી તમને જ્યાં પણ લેક્ચર હોય ત્યાં જ દેખાઈ જશે. ઓકે, 5 થી 10 મિનિટ પછી, અને રેકોર્ડેડ પણ આવી જશે. રાઈટ? આ 4 ટ્રસ્ટીઓ છે, 4 ટ્રસ્ટીઓ સેપરેટ રીતે 1, 2, 3 and 4 વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. બધા ભેગા મળે એ ભાગીદારી. ખાલી ભેગા મળે એ જ ભાગીદારી હો. બધા સેપરેટ હોય તો એ ભાગીદાર. હવે ત્રીજી એક વ્યાખ્યા આપણને જોવા મળે છે અથવા. આની નાની જ હો. અથવા કરાર કરવાને લાયક હોય તેવા વ્યક્તિ ધંધામાં જોડાય એટલે ભાગીદાર. કરાર કરવાને લાયક હોય એવા. તો કે ભાઈ કરાર કરવાને લાયક હોય, આપણે ઓલે નેતાના લક્ષણ આવે ખબર છે, આપણે ધોરણ 9 અને ધોરણ 10 માં ભણતા કે સાહેબ તમારે નેતા બનવું હોય તો એના લક્ષણ કયા? તો કે 18 વર્ષ ઉપરનો હોવો જોઈએ. તમારે જો કોર્પોરેટર લડવું હોય તો 21 વર્ષ ઉપરનો હોવા જોઈએ. અંદાજ મારું છું હો. તમારે લોકસભા નહીં, શું આવે પેલું વિધાનસભા હોય, ગુજરાત રાજ્ય પૂરતું હોય તો 26 વર્ષની ઉપર ઉંમર હોવી જોઈએ. એવા બધા અલગ અલગ નિયમો આવે કે નહીં? રેડી? તો એના લક્ષણ થયા. તો સાહેબ તમારે ભાગીદારી છે, એ ભાગીદારીમાં જોડાવવું હોય તો કરાર કરવાને લાયક હોય એવા. એનો મતલબ એમ થયો અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં. એનો મતલબ શું થયો? અસ્થિર મગજનો ન હોવો જોઈએ, તો ભાગીદાર ન બનાવી શકાય. બીજું તો કે નાદાર ન હોવો જોઈએ. કેવો ન હોવો જોઈએ? નાદાર ન હોવો જોઈએ. રેડી? કરાર એટલે શું? તો કરાર હમણાં ભવિષ્યમાં આવશે ત્યારે હું કહીશ. રેડી? કે કરાર એટલે એક પ્રકારનો શું કહેવાય, લેખિત દસ્તાવેજ. આપણે લેખિત દસ્તાવેજ કોને કહેતા હતા 11માં? લેખિત દસ્તાવેજ કોકને કહેતા હતા. અરે વાહ, વાઉચર. કોને કહેતા હતા? વાઉચર. કે ખરીદી અને વેચાણનો પુરાવો એટલે વાઉચર, લેખિત દસ્તાવેજ. એવી જ રીતના અહીંયા આપણને કીધું છે કે કરાર કરવાને લાયક હોય કે જેની સાથે આપણે ડીલ કરી શકીએ, હવે તમે બધા વિદ્યાકુળમાં જોડાણા છો તો તમારી અને વિદ્યાકુળની કોઈ ડીલ થઈ હોય તો તમે કરાર કરવાને લાયક છો. હવે 5મા વાળો વિદ્યાર્થી એમ કે મારે 12મું ધોરણ લેવું છે તો એ કરાર કરવાને લાયક કહેવાય નહીં. રેડી? એવી રીતના. ચાલો એના પછી તો કે એના પછી બીજી એક વ્યાખ્યા છે ભાગીદારી પેઢી. બીજી કઈ વ્યાખ્યા છે ભાઈ? ભાગીદારી પેઢી. સાહેબ ભાગીદારી પેઢી એટલે શું? તો કે ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે. કેટલા ભાગીદાર હતા? તો કે સાહેબ 4 ભાગીદાર હતા. આ ચારેય ભાગીદાર ભેગા થાય એટલે ભાગીદારી. ચારેય ભાગીદાર ભેગા થાય ભાગીદારી. ચારેય સેપરેટ રીતે ભાગીદાર. ચારેય ભાગીદાર ભેગા થઈ અને કોઈ ધંધો ચલાવે તો એને કહેવાય ભાગીદારી પેઢી. ઓકે, વિદ્યાકુળ એપમાં વિન્ડોઝ માટે નથી. હવે એ તો તમે ફોન કરીને પૂછી લેજો, મને બહુ કઈ ખ્યાલ નહીં હોય. ઓકે, ફોન કરીને જરા પૂછી લેજો કઈ રીતનું છે કઈ રીતનું ન હોય. કારણ કે મારું તો શું હોય, લેક્ચર લેવાનું હોય ને પછી બાળકોને ઘણા યુટ્યુબમાં જાહેરાત કરી દીધી હોય ને મને ખબર ન હોય, એવું રીતના હોય. ચલો 3 વ્યાખ્યા થઈ સાહેબ. કેટલી વ્યાખ્યા થઈ?
ત્રણ વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા હતી ભાગીદારી, બીજી વ્યાખ્યા હતી ભાગીદાર અને ત્રીજી વ્યાખ્યા ભાગીદારી પેઢી. કેટલી? ત્રણ વ્યાખ્યા થઈ. ઓકે, ચાલો. વેબસાઇટ થી જોઈન થવું પડે. અચ્છા, તો આને ખબર હશે, મને નથી ખબર બહુ. રાઈટ, ઓકે, ચાલો. છે હજુ તો કે ભાગીદારીના લક્ષણો છે, પણ આ ભાગીદારીના લક્ષણો હાલ આપણે નહીં જોઈ શકીએ, કારણ કે ટાઈમ આપણો પૂરો થઈ ગયો છે. આપણે કાલ જોઈશું, એવું કંઈ નથી, આપણે કાલ જોઈશું. રેડી? હવે 6:15 કોકનો લેક્ચર હશે. છે કોઈનો લેક્ચર? ઓકે, ગુરુદેવનો છે. હા, BA નો નહીં હોય, ઇકોનો લેક્ચર હશે, ગુરુદેવનો લેક્ચર હશે. તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.